નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। ફ્લાઇટ રદ થયા પછી ઇન્ડિગોએ કટોકટી વ્યવસ્થાપન જૂથ એટલે કે એક વિભાગ ઊભું કર્યું છે। રિફંડ અને સામાન પરત કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવાનો દાવો કર્યો છે। મુસાફરોને રિફંડ અને સામાન મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે। ભારત રૂપિયાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવા જઈ રહ્યું છે, ત્યારે ઓડિસી ઓફ ધી રૂપી પ્રદર્શનનું આયોજન કરાયું, જે આઝાદી પછી સૌપ્રથમ વખત રજૂ કરવામાં આવી। ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગવાની ઘટના। ઇલેક્ટ્રિક ફટાકડાને કારણે આગ લાગી હોવાનું તારણ। મૃતકોના મૃતદેહ ભોયરામાં મળી આવ્યા હતા। તો રાષ્ટ્રગાન વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થયા। સંસદમાં એક ખાસ ચર્ચાનું આયોજન કરાયું। વડાપ્રધાન મોદીએ લોકસભામાં ચર્ચા શરૂ કરી હતી। તેજપુર યુનિવર્સિટીમાં વીસી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓને પૂછપરછનો અનૌપચારિક પત્ર મળી આવ્યો। સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે તેવું વિદ્યાર્થીઓનું માંગ। ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો કેસ। ગણેશ ગોંડલને નાર્કો ટેસ્ટ માટે FSL લેવાયો। FSL માટે હાલ નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ચાલુ કરાઈ છે, ત્યારે 4 દિવસ સુધી અલગ અલગ ટેસ્ટ કરવામાં આવશે। તો લોકસભામાં વંદે માતરમ પર મેરેથોન ચર્ચાની શરૂઆત થઈ હતી। રક્ષામંત્રીએ કહ્યું હતું કે વંદે માતરમ તૃષ્ટિકરણનો ભોગ બન્યું। તૃષ્ટિકરણને કારણે દેશનું વિભાજન થયું। પ્રિયંકા ગાંધીનો દેશની વાસ્તવિકતા છુપાવવાનો આરોપ। નર્મદામાં ભાજપ આપ નેતાઓની મિલીભગતથી લાખોનું તોડકાંડ। સાંસદ મનસુખ વસાવાનો લેટર બોમ્બ। નામ કે પુરાવા વગર ભાજપ સાંસદે ભ્રષ્ટાચારનો બોમ્બ ફોડ્યો। 710 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ। ભાવનગરથી 10 લોકોની ગેંગની ધરપકડ કરાઈ। ઝડપાયેલા આરોપીઓમાં 2 ઇન્ડસઇન્ડ બેંકના કર્મચારી। બેંકમાં 100થી વધુ ફેક એકાઉન્ટ ખોલી કરી છેતરપિંડી। સંસદમાં ઇન્ડિગોની ગુંજ। નાગરિક ઉડ્ડયન મંત્રીનો સંસદમાં જવાબ। કહ્યું ધીમે ધીમે ઇન્ડિગોના હાલત સુધરી રહ્યા છે। રાજકારણ ન કરે રાહુલ ગાંધી।